શ્રીમદ ભાગવતના 12 સ્કંદ પહેલો સ્કંદ છે સર્ગ વિસર્ગ સ્થાન પોષણ મનવંતર ઉતિ ઈશાનું કથા નિરોધ મુક્તિ અને આશ્રય. સર્ગ કેતા પરમેશ્વરે સત્વ ગુણ દ્વારા પંચ મહાભૂતો અને પંચતન માત્ર એટલે ઇન્દ્રિયો અહંકારની ઉત્પત્તિ છે તેને સર્ગ કહેવાય. વિસર્ગ એટલે ઈશ્વરે સર્જેલી સ્થાવર જંગમ સૃષ્ટિ છે. સ્થાન તો કે દરેક પ્રાણીની મર્યાદા પ્રમાણે પાલન કરતા ભગવાનની શ્રેષ્ઠતા સિદ્ધ છે તેને સ્થાન કીધું. ભગવાનનું સ્થાન કયું તો કે આપણા હૃદયની અંદર ભગવાન બિરાજિત છે. આપણે બારે ગોતીએ છીએ ક્યાંક મને મળી જાય. આપણે ભજન ગાય કે મને કોઈ બતાવો નંદલાલ કનૈયો મારો ખોવાનો. ઈ ખોવાઈ જાય તો આપણે હેના જડશું? પણ એ ભીતરમાં છે ને આપણે બહાર ગોતીએ છીએ. એના માટે તો કે ખરા અર્થમાં ભક્તિ કરીએ તો, અને ભક્તિ ખાલી કઈ કામ નથી કે ભક્તિ કરતા કરતા જીવ છે એ ભગવાનના ધામમાં જાવો. આપણે કીર્તન ગાઈએ છીએ ને કે ભક્તિ શું છે એવું કઈક